हरि ओम श्री कृष्णाय वासुदेवाय हरि परमात्मने प्रणतकलेशनाशाय गोविंदाय नमो नमः। શ્રી કૃષ્ણાર્પણમસ્તુ। ગઈકાલે આપણે ગીતાજીના 7મા અધ્યાયના 14 શ્લોક સુધીનું પઠન કર્યું। આજે આપણે 15મા શ્લોકથી પુનઃ આરંભ કરવા જઈ રહ્યા છીએ। એક જ વાર ભગવાનના કામમાં કહું છું કે જેમ બને એમ વધારે ફોલો કરાવો। नमा दुष्कृतिनो मूढ़ाः प्रबंधन्ते नराधमः माययाप हृदयान्या आसुरं भावमाश्रिताः माययापयत ज्ञानम आसुरम भावमाश्रिताः। આનો અર્થ શું થયો કે માયા વડે જેમનું જ્ઞાન હરાઈ ગયું છે એવા દુરાચારી મૂઢ અને પાપી જેવા અધમ પુરુષો મારે શરણે આવતા નથી। હે ભરત શ્રેષ્ઠ અર્જુન, 4 પ્રકારના પુણ્યશાળી મનુષ્યો મને ભજે છે: દુઃખી, જિજ્ઞાસુ, ધનની ઈચ્છાવાળો અને જ્ઞાની। આ 4 પ્રકારના ભજે છે। તેઓ સદા મારામાં જોઈ રહેનારો અને અનન્ય ભક્તિવાળો જ્ઞાની ઉત્તમ છે। તેઓમાં સદા મારામાં જોઈ રહેનારો અને અનન્ય ભક્તિવાળો જ્ઞાની ઉત્તમ છે। કેમ કે જ્ઞાનીને હું અત્યંત પ્રિય છું, તેમ તે મને અત્યંત પ્રિય છે। આ બધા ભક્તો જ ઉત્તમ છે, પણ જ્ઞાની તો મારો આત્મા છે એવો મારો મત છે। કેમ કે એકાગ્ર ચિત્તવાળો થઈ સર્વોત્તમ ગતિરૂપ મારો જ આશ્રય કરી રહ્યો હોય છે। વિવિધ ઈચ્છાઓથી જેમનું જ્ઞાન ભ્રષ્ટ થયેલું છે તેઓ પોતાના સ્વભાવને વશ થઈ જુદા જુદા વ્રત નિયમો પાડી બીજા દેવતાઓને શરણે જાય છે। એટલે આપણે બીજા દેવતાઓને શરણે જાય। કોઈક આપણને એમ કહે કે ભાઈ ફલાણી જગ્યાએ બહુ સારું કામ થાય છે, તો આપણે જિજ્ઞાસુવશ ત્યાં દોડી જઈએ, કેમ કે આપણે દુઃખી હોય, હું દુઃખી હોઉં એટલે હું દોડીને જાઉં। પણ બધા કૃષ્ણમાં જ સમાયેલા છે, આવું કૃષ્ણ કહેવા માંગે છે, બરોબર। વિવિધ ઈચ્છાઓથી જેમનું જ્ઞાન ભ્રષ્ટ થયેલું છે તેઓ પોતાના સ્વભાવને વશ થઈ જુદા જુદા વ્રત નિયમો પાડી બીજા દેવતાને શરણે જાય છે। અને જે સકામી ભક્ત જે સ્વરૂપની શ્રદ્ધાપૂર્વક પૂજા કરવા ઈચ્છે છે તેની તે સ્વરૂપ વિશેની શ્રદ્ધાને હું દ્રઢ કરું છું। જે સ્વરૂપને તમે ભજો ને, બરાબર, અંબેમાં, રાંદલમાં, મેરડીમાં, બહુચરમાં, ખોડિયારમાં, કે કાળભૈરવ દાદા, શનિ દેવતા, હનુમાનજી મહારાજ છે, બરાબર, એવા જુદા જુદા પોતાના સુરાપુરા વડીલો અલગ અલગ પ્રકારના આપણે જે દેવતાઓને ભજે છે જે લોકો, એ બધાની શ્રદ્ધાને એમના વિશે પ્રભુ દ્રઢ કરી આપે છે। પણ કે તમે ગમે તે રીતે ભક્તિ કરો, ગમે તે સ્વરૂપને પૂજો, પણ એક સ્વરૂપને પૂજો જે મારામાં છે, એ તમારી શ્રદ્ધા હું દ્રઢ કરીને આપી દઈશ। તે પુરુષ તેવી શ્રદ્ધાના બળે તે ઈષ્ટદેવની આરાધના કરે। સાંભળો, ઈષ્ટદેવની આરાધના કરે છે અને તેની પાસેથી મેં જ નિર્માણ કરેલા ઈચ્છિત ભોગો મેળવે છે। તેની પાસેથી મેં જ નિર્માણ કરેલા ઈચ્છિત ભોગો ભોગવે છે, એટલે હું જ આપું છું, બરાબર। કેન્દ્રમાંથી જ રૂપિયા આવે છે, પછી રાજ્યમાં આવે, પછી ગામડામાં ધારાસભ્યને આવે, પછી ગામડામાં આવે, પછી જુદા જુદા કોન્ટ્રાક્ટરને આપે ને પછી વેચાય ને, એવી રીતે બધી સિસ્ટમ તો બધી હરખી જ છે। એવી રીતે ભક્તિ ત્યાંથી આવે ને અહીંયા આપે। પરંતુ અલ્પ બુદ્ધિવાળાઓનું તે ફળ નાશવંત હોય છે। દેવોને પૂજનારા દેવોને પામે છે, પણ મારા ભક્તો મને જ પામે છે। આજે આપણે ગીતાજીના 7મા અધ્યાયમાં 23મા શ્લોક સુધીનું પઠન કર્યું। આવતીકાલે આપણે 23મા શ્લોકથી શરૂઆત કરીને અંત સુધીનું પઠન કરીશું। શ્રી કૃષ્ણાર્પણમસ્તુ। મુખમ કરોતિ વાચાલમ પંગુલં ગયતેગિરિમ યત કૃપાતમહં વંદે પરમાનંદં માધવમ વસુદેવમ સુતમ દેવમ કંસચારુણ્યમર્દનમ દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરું। શ્રી કૃષ્ણાર્પણમસ્તુ।